સોનગઢમાં ભવ્ય કાવડ યાત્રા, હર હર મહાદેવના નારા સાથે શ્રાવણ સોમવારની અનોખી ઉજવણી। શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોનગઢ શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાનો સંગમ સર્જાયો। ગોસ્વામી સમાજ તથા સોનગઢ નગર હિન્દુ સમાજના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે ભક્તોએ કાંધ પર રંગબેરંગી કાવડ ધારણ કરી ગંગાજળ સમાન પવિત્ર પાણી સાથે હર હર મહાદેવના ગુંજતા નારા લગાવતા ઉત્સાહભેર યાત્રામાં જોડાયા। ગોસ્વામી સમાજ છેલ્લા 4 વર્ષથી આ કાવડ યાત્રાનું શ્રદ્ધાપૂર્વક આયોજન કરી રહ્યું છે। યાત્રાનું પ્રસ્થાન ઉકાઈ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી થયું, જેથી ભક્તોએ કાવડમાં મુક્તેશ્વર ધામનું પવિત્ર પાણી ભર્યું અને લાંબી યાત્રા બાદ સોનગઢ મહાદેવ મંદિર પહોંચીને મહાદેવને અર્પણ કર્યું। માર્ગમાં ભજન, કીર્તન, ઢોલ નગારા અને શંખનાદના સ્વરોએ ભક્તિભાવને વધુ ઉર્જાવાન બનાવ્યો। કાર્યક્રમમાં સંતો, મહંતો, હરીશ મહારાજ, નકુલભાઈ ગોસ્વામી તથા ગોસ્વામી સમાજના વડીલો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી યાત્રા માર્ગમાં ભક્તો માટે ઠંડા દૂધ, કેળા, તાજા ફળો, શરબત અને પ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા સેવાભાવી વ્યક્તિઓ સાથે સંસ્થાઓ દ્વારા કરવામાં આવી। ફૂલ વર્ષા, સ્વાગત ગેટો અને માર્ગમાં ગુંજતા ભજનોએ યાત્રાને ભવ્યતા આપી। આ ભવ્ય કાવડ યાત્રા પૂર્ણ થતાં સમગ્ર સોનગઢમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો। શ્રાવણ સોમવારના પવિત્ર દિવસે હર હર મહાદેવના ગુંજતા નારા શહેરના દરેક ખૂણામાં સંભળાતા રહ્યા અને ભક્તોના હૃદયોમાં આધ્યાત્મની અનોખી અનુભૂતિ છોડી ગયા। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।